અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે સુરત શહેરમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી, જેમાં જકાતનાકા એસોસિએશન દ્વારા પાલનપુરથી એલપી સવાણી સર્કલ સુધી ભવ્ય શોભાયાત્રા કરાઈ। 801,000 જેટલા લોકો પણ ઉત્સાહભેર જોડાયા, મહિલાઓ પણ જોડાયા। શોભાયાત્રામાં રામ સીતા લક્ષ્મણની ઝાંખી પણ દર્શાવાઈ। સમગ્ર પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રામ નામથી જાણે ગુંજી ઉઠ્યો હતો। એસોસિએશનના વિવિધ પ્રોગ્રામ પણ યોજાયા, જેમાં 108 દીવાની આરતી તેમજ જાહેર ભંડારો પણ યોજાયો હતો। મારું નામ જીતેશભાઈ ઠક્કર છે અને આજે અમે એક ભવ્ય રામ શોભાયાત્રાનું જબરજસ્ત આયોજન કર્યું છે। જેવી રીતે આપણે અયોધ્યાની અંદર આજે રામલલ્લા બિરાજ્યા છે, તો અમારા જકાતનાકા એસોસિએશન પ્રમુખોએ બી બધા ભેગા થઈ અને એક આવું સુંદર આયોજન કરી રહ્યું છે। અને આ આપણી શોભાયાત્રા આજે જકાતનાકા પાલનપુર જકાતનાકાથી એલપી સવાણી થઈ અને પાછી જકાતનાકા પર જશે। આજે નહીં તો મિનિમમ અમે 800 થી 1000 લોકોનું સમુદાય અમારી સાથે આ શોભાયાત્રાની અંદર જોડાયેલું છે। આના સિવાય અમારા ઘણા બીજા સવારે પણ અમે આ રામલલ્લાની આરતી કરેલી અને આજે સાંજે પણ અમારી 108 દીવાની આરતીનો ભવ્ય પ્રોગ્રામ છે અને સાંજે જાહેર ભંડારો પણ છે। મનોજભાઈ રાણે આપણે આજે રામલલ્લા આપણા ત્યાં બિરાજ્યા છે અને બહુ મોટી શોભાયાત્રા આપણા ત્યાં કાઢેલી છે અને એનો લોકોને બહુ હર્ષ ઉલ્લાસના આનંદ છે। અને સાંજે અમારા ત્યાં ભજન અને ભંડારાનો પ્રોગ્રામ રાખેલો છે અને એક સાથે બધા જમા થઈ અને મહાઆરતી કરવાના છે।